વાત કરીએ. વખતે દુઃખોને માત કરી આવનારી સૌ ખુશીની વાત કરીએ. અંદરથી એવી જાત કરી આવનારી સૌ ખુશીની વાત કરીએ. ઘર આખું જગત રળિયાત કરીએ. ઘર આખું જગત રળિયાત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. આવનારી કાલને સોગાત કરીએ. આવનારી કાલને સોગાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. આવનારી સૌ ખુશીની વાત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. સમજૂતી કવિ કહે છે, આવનારી તમામ ખુશીની વાત કરીએ. ઘણી રીતે આપણે જૂનું જીવ્યા છીએ. આજે એક નવી શરૂઆત કરીએ, એટલે કે આજે એક સારા કાર્યની કે સારા જીવનની શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. સમજૂતી કવિ દુઃખોની સામે ઝઝૂમવાની પ્રેરણા આપતા કહે છે, દરેક વખતે દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું? આ વખતે તો હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત
અંદરથી એવી જાત કરીએ. સમજૂતી. કવિ કહે છે, દોસ્ત, આપણું વ્યક્તિત્વ કે સ્વભાવ બહારથી જેટલું સુંદર દેખાય છે તેવું જ આંતરિક વ્યક્તિત્વ વિકસાવીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુએ. ઘર, નગર, આખું જગત રળિયાત કરીએ. સમજૂતી. કવિ કહે છે, જેમ જ્યાં ફૂલોની હાજરી હોય છે ત્યાં સુગંધ હોય છે, તેમ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરીએ. આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર જગતને સુગંધથી સુંદર બનાવીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. સમજૂતી. કવિ કહે છે, આપણને જીવનમાં જે કાંઈ મળ્યું છે એને એનાથી વધુ સારું કરીને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ.